હવે આપણે એક્ઝામ્પલ જોઈએ યુલર થિયરમ્સ ના, રાઈટ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ ફર્સ્ટ. if u of x y z is equal to sin inverse x by y plus cos inverse y by z plus tan inverse z by x आपने આપેલું છે, રાઈટ. આપણે પ્રૂવ કરવાનું છે. prove that x del u by del x plus y del u by del y plus z del u by del z બરાબર 0, રાઈટ. આ કન્ડિશન આપણે પ્રૂવ કરવાની છે. ધેટ મીન્સ યુલર્સ નો ફર્સ્ટ થિયરમ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હોમોજીનિયસ છે કે નહીં એ ચેક કરી, રિમૂવ કરી નાખવું, રાઈટ. ધેટ મીન્સ ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું રહેશે? અહીંયા લખીએ આપણે u of x y ની જગ્યાએ લખું kx ky અને kz. આપણે શું કરશું? x ની જગ્યાએ શું, x y z ની જગ્યાએ kx ky અને kz. જ્યાં x હશે ત્યાં kx, ત્યાં y હશે ત્યાં ky અને જ્યાં z હશે ત્યાં kz, રાઈટ. અહીંયા મૂકીએ આપણે sin inverse kx upon ky, right, plus cos inverse ky by kz, right, same here, plus tan inverse kz upon kx, kz upon kx, right. આપણે શું કર્યું? જ્યાં x હતું ત્યાં શું મૂક્યું આપણે? kx, જ્યાં y હતો ત્યાં ky, because of ચેક કરવા માટે આપણે હોમોજીનિયસ છે કે નહીં, રાઈટ. કે બધી જગ્યાએ જોવો તમે અહીંયા કેન્સલ થઈ જશે, રાઈટ. તો અહીંયા તમે લખી શકશો k રેઝ ટુ 0 પાવર, બીકોઝ અહીંયા કોઈ જગ્યાએ k નથી, તો આપણે લખી શકીએ k રેઝ ટુ 0, ધેટ મીન્સ 1, રાઈટ. કોઈ k ની જગ્યાએ શું થાય? કોઈ પણ 0 પાવર એટલે શું કહેવાય? 1, રાઈટ. અહીંયા અગેન સેમ હિયર sin inverse x by y plus cos inverse y by z plus tan inverse z by x, right, same here. એ જ વસ્તુ આપણે લખી દે પાછું. અહીંયા શું આપણો પાવર આવ્યો? k રેઝ ટુ 0, બીકોઝ કોઈ જગ્યાએ k રિમેનિંગ નથી, ધેટ્સ વાય. સો આપણો ડિગ્રી શું કહેવાય? ધીસ થિંગ, રાઈટ, ધીસ થિંગ 0. ડિગ્રી શું થશે આપણે અહીંયા? 0, રાઈટ. અહીં n શું મળ્યું આપણે? ડિગ્રી શું મળી આપણે? ઓકે 0. n બરાબર શું મળ્યું આપણે? 0, right. Again this is the homogeneous equation, because of અહીંયા શું આવે છે આપણે k raised to 0 સેમ પાવર બહાર નીકળે છે, રાઈટ. એ ઉપર પણ કાઈ નથી રહેતું, નીચે પણ કાઈ રિમેનિંગ નથી, રાઈટ. સો આપણે શું લખ્યું? k raised to 0 પાવર. નેક્સ્ટ સમમાં તમને વધારે ક્લિયર થશે. લેટ્સ સી ધ નેક્સ્ટ, રાઈટ. ફર્સ્ટ ઉપર આપણે અહીં જોઈએ આપણે, that means ડિગ્રી શું કરી આપણે? 0. તો આપણે યુલર્સ નો ફર્સ્ટ થિયરમ યુઝ કરીએ. x del u by del x plus y del u by del y plus z del u by del z બરાબર n u. અહીં z નું ફંક્શન છે એટલે આપણે z પણ એડ કર્યું, રાઈટ. ડિગ્રી શું છે આપણી પાસે? 0. n બરાબર શું છે? 0. તો 0 into u શું થશે? તો કે 0. આપણે પ્રૂવ થઈ ગયું, રાઈટ. તો ક્વેશ્ચન માં જે શું પ્રૂવ કરવાનું હતું? x del u by del x plus y del u by del y plus z del u by del z બરાબર 0, right. We have proved that. Now let's see the next example. Example 2. If f of x y बराबर 1 upon x square plus 1 upon xy plus log x minus log y, right, this is a minus upon x square plus y square, so that
और ट्रू કરવાનું છે so that x del f upon del x plus y del f upon del y plus 2 of f of xy बराबर 0, राइट। 2 of f of xy बराबर 0 આપણે પ્રૂવ કરવાનું છે, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું ચેક કરવાનું છે, હોમોજીનિયસ ઇક્વેશન છે કે નહીં। સપોઝ તમને આ ટાઈપના સમ હોય તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું જોવાય, x del f upon del x plus y del f upon del y, ધેટ મીન્સ યુલર્સ નો ફર્સ્ટ થિયરમ, રાઈટ। એ ટાઈપનું સમ છે। નાઉ તમારે ડિફરન્શિએશન કરવાની અને કોઈ જરૂરિયાત નથી, તમારે યુલર્સ નો થિયરમ યુઝ કરી લેવાનો, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ચેક કરશું, હોમોજીનિયસ છે કે નહીં। તો હોમોજીનિયસ માટે શું છે નિયમ આપણો, તો કઈ કે મૂકીએ આપણે f of kx ky, રાઈટ। જ્યાં x હોય ત્યાં kx, ત્યાં y હોય ત્યાં ky, રાઈટ। તો સપોઝ અહીંયા શું થશે k2x2 બીકોઝ x જગ્યાએ k મૂકો તો શું થાય kx નો સ્ક્વેર, તો k2 x2, રાઈટ, પ્લસ 1 upon kx ky, kx ky, તો k ત્યાંથી પણ બહાર આવશે એટલે k2 xy, x જગ્યાએ kx, y જગ્યાએ ky, બની જગ્યાએ શું થયું 2 ટાઈમ k, k2 સેમ log kx minus log ky upon k2 x2 plus k2 y2, તો બંનેમાં શું કરું છું k2 કોમન લઈ લઉં છું, રાઈટ। શું આવશે અહીંયા k2 x2 plus k2 y2, k2 કોમન લીધો આપણે તો શું આવશે અંદર x2 plus y2। અગેન kx minus ky છે તો તમે એને કેવી રીતે લખી શકો, હું સાઈડમાં લખી દઉં છું આપણે અહીંયા, તો કે log kx upon ky લખાશે, log kx minus ky, તો log માં માઈનસ હોય તો શું થાય ડિવિઝન, રાઈટ। k કેન્સલ તો શું આવશે ત્યાં રિમેનિંગ x, રાઈટ, x upon y, ધેટ મીન્સ log x minus y લખાશે, રાઈટ। આનો મતલબ શું થયો log x upon y, ધેટ મીન્સ log x minus log y, રાઈટ। તો આપણે ડાયરેક્ટ ત્યાં લખી નાખશું, તમે જોઈ શકશો નીચેથી k2 પાવર કોમન નીકળે છે, રાઈટ। તો આગળના શું કહેવાય 1 upon x2 plus 1 upon xy plus log x minus log y upon x2 plus y2, because અહીંયા શું થઈ જશે k કેન્સલ થઈ જશે, રાઈટ। તો તમે જોઈ શકશો આ ફંક્શન શું છે પોતે શું છે f of xy, રાઈટ। આપણે શું લખી શકીએ 1 upon k2, that means k2 ઉપર લઈ ગયા એટલે k raised to -2, આ શું છે પોતે તો કે f of xy, આ શું છે આપણું ફંક્શન તો કે f of xy, અને આ શું છે k2 આપણે ઉપર લઈ ગયા એટલે k raised to -2, રાઈટ। ફર્સ્ટ ઓફ તમને કીધું આ હોમોજીનિયસ ફંક્શન છે બીકોઝ ઓફ શું નીકળે છે કોમન પાવર સેમ નીકળે છે, k2 નીકળે છે આપણે નીચેથી, ધેટ્સ વાય ઇટ ઇઝ હોમોજીનિયસ ઇક્વેશન, રાઈટ। તો આ શું મળ્યું આપણે આન્સર। નાઉ આપણે શું પ્રૂવ કરવાનું છે જોઈએ આપણે, હવે ડિગ્રી શું મળશે આપણે -2, ડિગ્રી શું મળી આપણે તો કે -2 થશે ને, રાઈટ, રેઝ ટુ n પાવર, ધેટ મીન્સ -2 ડિગ્રી। તો આપણો ફોર્મ્યુલા છે આપણે x અહીંયા આગળ પાસે del f upon del x plus y del f upon del y બરાબર nu, રાઈટ। અહીંયા આપણે nu ની જગ્યાએ n બરાબર શું જવાબ આવશે -2, ને u ની જગ્યાએ ફંક્શન શું કહેવાય f of x y, u ની જગ્યાએ શું લખી શકાય ધીસ ફંક્શન્સ, રાઈટ। અને n બરાબર શું છે ડિગ્રી આપણી પાસે -2, તો -2 ને આ સાઈડ જવા દેશું, x del f upon del x plus y del f upon del y, આ સાઈડ જશે એટલે +2 f of xy બરાબર 0, we have proved that, right? This is our answer. Let's see the next example. First of all થોડું હોમોજીનિયસ માટે જોઈએ આપણે, તો સપોઝ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, હોમોજીનિયસ કોને કહેવાય ને ના કહેવાય। સપોઝ આ કન્ડિશન હોય, રાઈટ, x plus y something, right?
તમે અહીંયા સપોઝ k મૂકો છો અહીંયા રાઈટ x જગ્યાએ શું મૂકો તમે k અને y જગ્યાએ પર શું મૂકો છો k તો શું થશે kx ky 1 અહીંયા શું થશે નીચેથી k કોમન નીકળી જશે એટલે x y તો આ હોમોજીનિયસ ઇક્વેશન નથી બીકોઝ ઓફ અહીં તમને ઉપરથી કોમન નહીં નીકળી શકે રાઈટ અહીંયા બંનેમાંથી k નીકળે છે પણ અહીંયા નથી નીકળતો રાઈટ કોન્સ્ટન્ટ આવી ગયો આ શું કહેવાય નોન હોમોજીનિયસ ઇક્વેશન રાઈટ આ હોમોજીનિયસ નથી સેમ કન્ડિશન આપણે રદ કરીએ થોડી સપોઝ આ ટાઈપની કન્ડિશન કરું છું x y and xy રાઈટ x y and xy તો શું કન્ડિશન ઉભી થશે ઉપરથી kx અને ky that means k બંનેમાંથી કોમન અહીંયા શું આવશે kx ky that means k square xy આ બંને કેન્સલ થઈ ગયા તો તમને શું મળ્યું અહીંયા 1/k તો અહીંયા શું કહેવાય ધીસ ઇઝ ધ હોમોજીનિયસ ઇક્વેશન હોમોજીનિયસ ઇક્વેશન ક્યારે થાય ઉપરથી કોમન નીકળતું હોય બે વસ્તુ સેમ નીચેથી પણ નીકળતું હોય કોમન નીચેનું અલગથી ને ઉપરનું પણ શું કહેવાનું તમારે અલગથી જોવાનું છે રાઈટ જરૂર નથી કે ઉપર એક પાવર નીકળે અને નીચે પણ એક જ પાવર આવે બંને અલગ અલગ હોઈ શકે અહીંયા બે પાવર હોઈ શકે અહીંયા એક હોય ત્રણ હોય વોટેવર પણ શું છે મેઈન કન્સેપ્ટ આપણો કે કોમન નીકળવું જરૂરી છે રાઈટ તો જેને શું કહેવાય હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય સપોઝ આ ટાઈપની કન્ડિશન હોય તો એ નોન હોમોજીનિયસ ઇક્વેશન બીકોઝ ઓફ ઉપરથી નીકળશે k કોમન રાઈટ બટ નીચેથી નહીં નીકળી શકે બીકોઝ શું આવશે અહીંયા k2 xy 1 નીચેથી આપણે કોમન નથી નીકળતું ઉપરથી નીકળી શકે છે k બંનેમાંથી પણ નીચે અહીંયા કોન્સ્ટન્ટ આવી ગયું that means non homogeneous equation right some other conditions we have seen that this condition also તો શું આવે અહીંયા kx રાઈટ અહીંયા kx આવ્યો અહીંયા શું આવશે બંનેમાં સરખો પાવર કોમન નથી નીકળતો અહીંયા શું છે k સ્ક્વેર છે અહીંયા શું છે k નીચેથી k કોમન નીકળશે અહીંયા શું હોવું જોઈએ k સ્ક્વેર હોવો જોઈએ તો હોમોજીનિયસ કહેવાય રાઈટ નીચેથી પણ સરખો પાવર આવવો જોઈએ કોમન રાઈટ બંનેમાં ત્રણ જેટલા સ્ટેપ બધામાં શું નીકળવું જોઈએ સરખું કોમન આવવું જોઈએ સેમ ઉપરની સાઈડ ઉપર પણ શું નીકળવું જોઈએ કોમન સરખો પાવર નીકળવો જોઈએ રાઈટ that is called homogeneous equation now let's see the next example 3 if u बराबर tan inverse x square plus y square upon x minus y so that x del u upon del x plus y del u by del y बराबर 1/2 sin 2u right अब શું પ્રૂવ કરવાનું છે x del u by del x plus y del u by del y બરાબર 1/2 sin 2u okay so first of all આની કન્ડિશન જે tan ઇન્વર્સ વાળી આ કન્ડિશનમાં ક્યારે હોમોજીનિયસ ના બને રાઈટ આ કન્ડિશનમાં ક્યારે હોમોજીનિયસ નહીં બને સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડશે tan ઇન્વર્સ આ સાઈડ લેવું પડશે ધેટ મીન્સ આ સાઈડ શું આવશે tan u રાઈટ આ સાઈડ શું વધશે x2 y2 upon x minus y રાઈટ સો આ હોમોજીનિયસ ઇક્વેશન બની જશે કઈ રીતના સાઈડમાં આપણે કરી લઈએ હવે k2 નીકળશે ઉપરથી તો અહીંયા આવશે x2 y2 નીચેથી શું કોમન નીકળશે k તો x minus y તો k કેન્સલ है तो શું ડિગ્રી મળશે આપને k⁻1 તો ડિગ્રી શું મળશે આપને n બરાબર ડિગ્રી બરાબર શું મળ્યું આપને 1 રાઈટ ઇક્વલ ટુ n લખી નાખીએ આપણું રાઈટ તમે બાજુમાં શોર્ટમાં કરી શકો છો જરૂર છે તમારે મેન્શન કરવાની રાઈટ સમમાં સો હવે હોમોજીનિયસ ઇક્વેશન છે તો આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરીએ આપણું ડિગ્રી શું છે આપણી પાસે 1 રાઈટ આપણી પાસે ફોર્મ્યુલા છે del f upon del x if we use this function is a u then del u by del x plus del u by del y બરાબર n f of u upon f dash u તો આપણે આ શું કામ ફોર્મ્યુલા યુઝ કર્યું બીકોઝ ઓફ આપણી પાસે શું છે ફંક્શનમાં શું છે f of u ફંક્શન છે આ શું છે આપણી પાસે f of u that means tan u
રાઈટ આ ઇન્વર્સ ના સમ હોય ત્યારે તમારે આ જે આ યુલર્સ થિયરમ 3 છે એ યુઝ કરવાનો છે રાઈટ અને f of u upon f dash u આના બે થિયરમ્સ છે અહીંયા ઇક્વલ ટુ શું આવી શકે nu અથવા n f of u upon f dash u રાઈટ f of u આપણી પાસે છે f dash u શું થશે આનું ડિફરન્શિએશન tan u નું ઓકે sec square u રાઈટ tan u નું શું થશે sec square u ઓકે બધી વેલ્યુ મળી ગઈ આપણી પાસે n બરાબર શું છે તો કે 1 ડિગ્રી મળી જાય આના પરથી 1 રાઈટ અહીંયા આપણે બધું સબસ્ટિટ્યુટ કરી દઈએ આપણે જોઈએ આપણે શું મળે છે આપણે રાઈટ સપોઝ અહીંયા આપણે મૂકીએ રિમૂવ કરી નાખીએ અહીંયા એ લખી નાખીએ x del u by del x plus y del u by del y બરાબર n f of u upon f dash u n બરાબર કે આપણી પાસે 1 f of u એટલે tan u and f dash u એટલે sec square u આપણે આન્સર શું જોઈએ છે sin 2u રાઈટ આપણે એને ફોકસ કરીએ અને sin cos પર ટ્રાન્સફર કરી નાખીએ તો અહીંયા આવશે sin u upon cos u tan u બરાબર n sec square u બરાબર શું થશે 1 upon cos square u sec square u બરાબર શું થાય તો 1 upon cos square u તો cos square u 1 upon ની ઉપર જતું રહેશે અહીંયા આવશે cos square u so cos cancel તો શું આવશે sin u into cos u તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે sin 2u બરાબર શું લખી શકાય 2 sin u cos u રાઈટ આપણી પાસે અત્યારે શું છે sin u cos u 2 ક્યાં જશે સામેની સાઈડ જતો રહેશે અહીંયા શું આવશે 1/2 sin 2u બરાબર sin u cos u તો આપણો આન્સર શું લખી શકાશે 1/2 sin u cos u રાઈટ 2 ક્યાં જતો રહ્યો અહીંથી સામેની સાઈડ તો નીચે આવતો રહેશે રાઈટ તો જોઈ શકો છો sin u cos u બરાબર શું લખી શકાશે 1/2 sin 2u so this is our final answer અહીં શું લખાશે આપણે 1/2 sin 2u રાઈટ જોઈ લો સમ તમે આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું છે આપણે તો કે જ્યારે ફંક્શન હોય ત્યારે ઇન્વર્સ ના સમ હોય ત્યારે આપણે f of u upon f dash u યુઝ કરશું બીકોઝ tan ઇન્વર્સ આ સાઈડ જતો રહેશે તો આને શું કહેવાય ફંક્શન ઓફ u f of u કહેવાશે it is not only u right now let's the next example example 4 if u बराबर sin inverse x raised to 1/4 plus y raised to 1/4 upon x raised to 1/5 plus y raised to 1/5 to prove that x del u by del x plus y del u by del y બરાબર 1/20 tan u રાઈટ આપણે શું કરવાનું છે પ્રૂવ કરવાનું રાઈટ તો અગેન સેમ હિયર sin inverse condition તો આપણે શું ફંક્શન યુઝ કરશું f of u upon f dash u રાઈટ યુલર્સ થિયરમ બીકોઝ આ જે થિયરમ છે આપણો કે 1 હોઈ શકે કે 3 હોઈ શકે જ્યારે તમે આ રીતે પ્રૂવ કરવાનું હોય ત્યારે તમારે હોમોજીનિયસ યુઝ કરવાનું છે રાઈટ જો તમે આ જે છે વસ્તુ કે યુલર્સ નો ફર્સ્ટ થિયરમ હોઈ શકે का थर्ड थ्योरम राइट तो सामने साइड શું હોઈ શકે का nu હોઈ શકે का n f of u upon f dash u राइट तो फर्स्ट ऑफ ऑल આપણે હોમોજીનિયસિટી ને ચેક કરીએ sin inverse ને આ સાઈડ લઈ લીધો sin u આવશે બરાબર અહીં k મૂકશું તો k raised to 1/4 ઉપરથી બહાર નીકળશે તો અહીં આવશે x raised to 1/4 plus y raised to 1/4 નીચે આવશે બની જગ્યાએ k એડ કરશો તો k raised to 1/5 બંનેમાંથી બહાર નીકળશે x raised to 1/5 plus y raised to 1/5 રાઈટ તો આનો તમે ઉપર જવા દેશો તો શું મળે તો તમે જોઈ શકો છો k raised to 1/4 minus 1/5 ઉપર જશે તો શું થશે માઈનસ સો LCM લઈએ આપણે તો k raised to અહીંયા 20 LCM લઈએ આપણે તો શું આવશે
5 minus 4 upon 20 અહીંયા into 5 કરશો એટલે અહીંયા 5 અને into 4 કરશો એટલે અહીંયા 4 રાઈટ તો શું આવ્યું આપણે k raised to 1 by 20 right what we get k raised to 1 by 20 right so આપણે હવે ડિગ્રી શું મળી ગઈ n બરાબર તો કે 1 by 20 ડિગ્રી શું મળી આપણે તો કે 1 by 20 right એ k નો પાવર હોય આપણે શું કહેવાય ડિગ્રી right so this is the homogeneous equations right and f of u બરાબર શું મળશે આપણે sin u f of u બરાબર આપણી પાસે છે અહીંયા લખી નાખીએ આપણે f of u આપણી પાસે છે f of u બરાબર sin u right તો f dash u બરાબર શું થશે આનું તો કે cos u ડિફરન્શિએશન હવે તમે લખી શકો છો Euler's theorems લખવાનું by Euler's theorems right બધા સમાધાન લખ્યો by Euler's theorems x del u by del x plus y del u by del y બરાબર n f of u upon f dash u right n બરાબર છે આપણી પાસે 1 by 20 અહીંયા f of u બરાબર sin u f dash u બરાબર cos u sin u upon cos u શું થાય tan u right 1 by 20 tan u so this is our final answer right what we get right we have proved that તમે જોજો લેફ્ટ હેન્ડ સાઈડ શું આવ્યું એ પ્રમાણે તમારે થિયરમ યુઝ કરવાનો રહેશે right